ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 4 વિભાગ એ સૂચના નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. ગદ્યકૃતિને સાહિત્ય પ્રકાર સાથે જોડવાના રહેશે. પહેલું ડાંગવનો અને જવાબ આવશે ક લલિત નિબંધ. બીજું ગતિભંગ, જવાબ આવશે ડ લઘુકથા. ત્રીજું વિરલ વિભૂતિ, જવાબ આવશે અ ચરિત્ર નિબંધ. ચોથું ઘોડીની સ્વામી ભક્તિ, જવાબ આવશે બ લોકકથા. સૂચના બ કાઉન્સમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પાંચમું વાયરલ ઇન્ફેક્શન કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે, જવાબ આવશે મરો ત્યાં સુધી જીવો. છઠ્ઠું ગતિભંગ કૃતિમાં પાત્રોના વિચારોના મંથનમાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે, જવાબ આવશે વેદના. સાતમું લેખકને એક ખાલી જગ્યા છત્રી ગમી, જવાબ આવશે શ્યામલ શ્યામા. આઠમું ખાલી જગ્યા વરસતા વરસાદમાં જમનાને કાંઠે આવ્યા, જવાબ આવશે વસુદેવ. ક સૂચના નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નવમો પ્રશ્ન, લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં શા માટે મક્કમ રહ્યા? જવાબ, લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. 10મો પ્રશ્ન, લેખક જવાહરલાલ પ્રવાસ ટૂંકાવી શા કારણે પાછા ફર્યા? જવાબ, હિમ નદી ઓળંગવાના સાધનોના અભાવને કારણે લેખક જવાહરલાલ પ્રવાસ ટૂંકાવી પાછા ફર્યા. સૂચના ડ નીચે આપેલા પ્રશ્નોમાંના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 4 માર્કના રહેશે, એક પ્રશ્ન 2 માર્કનો રહેશે. 3માંથી 2 લખવાના રહેશે. 11મો પ્રશ્ન, ડાંગના આદિવાસીઓની મરણની ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે? જવાબ, ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા. ડાઘુઓ એની નનામીને ઊંચકીને આગળ ચાલતા. તેમની મરણની ઉજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા. 12મો પ્રશ્ન, શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો. જવાબ, શ્રીમદના 2 મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટ વેર હતું. બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડેલો. એમની વાતચીત પરથી શ્રીમદને એ બાબતની ગંધ આવી ગઈ. તેમણે ધારસીભાઈને ઘેર જઈ તેમને આ બાબતે ચેતવી દીધા. આ પ્રસંગ પરથી સમજાય છે કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી. પ્રશ્ન 13, અભ્યાસનું શું મહત્વ છે? જવાબ, અભ્યાસ એટલે જે તે વિષયનું પુનરાવર્તન, એનો સ્વાધ્યાય, એનું દ્રઢીકરણ. ચિત્તને એક જ વિષયમાં સ્થિર કરી સતત નિષ્ઠાપૂર્વક વિષયનું એની સમગ્રતામાં ચિંતન મનન કરવું તે અભ્યાસ. નવી સૂચના ઈ નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2, દરેકનો 3 ગુણ રહેશે. 14મો પ્રશ્ન, મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો. જવાબ, ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે. આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે. લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે. મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે. જો કે સંકલ્પ બળે, આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે. આમ તો તે શિકારી પિતા વિરાટ બાબુની પુત્રી છે. નરેનના પ્રેમમાં છે પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નથી. જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું છે. તે સાહસિક થઈ છે. મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા. તેને ઊંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું. તે મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તે મારી દીકરી છે. એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી. તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમશૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા. મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો. પ્રશ્ન 15, જીવલાનું પાત્ર આલેખન કરો.
જવાબ: અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે તેવા માઠા વર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ની પડવી જોઈએ એવું નૈતિક રીતે માનતો. એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે સાહુકારને ત્યાં જઈ આપી આવતો. તેની પત્નીના મૃત્યુ પછી પત્નીનું 12મું કરવા બીજા સાહુકાર પાસેથી કરજ લીધેલું. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુના ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો જમાડતો. લેખકને વાલોળ અને રીંગણાં બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયો હતો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો તો પણ તેના છોકરા ભૂખે મરતા. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેના ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો. પ્રશ્ન 16. ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો. જવાબ: ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો. શ્રીમદની સ્મરણ શક્તિ, બહોળું શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ તેમના અનુરાગી બની ગયા. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવનમાંથી ગ્રહણ કર્યું છે. ગાંધીજીને અધ્યાત્મ અને ધર્મ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા. તેમને પ્રશ્નો પણ પૂછતા. આ બાબતમાં ગાંધીજીને શ્રીમદજી પાસે યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું. શ્રીમદની પ્રેરણાથી જ ગાંધીજીમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામ્યા હતા અને દ્રઢ થયા હતા. ગાંધીજીએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું. શ્રીમદ લિખિત કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ને આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યું છે. આ દ્રષ્ટિએ જોતા એમ કહી શકાય કે ગાંધીજીનો શ્રીમદજી સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો તો હતો જ, પણ બંને એકબીજા સાથે અંતરંગથી જોડાયેલા હતા.